નમસ્તે તાલીમાર્થી મિત્રો. આજના એમ્પ્લોયેબિલિટી સ્કિલ વિષયના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે કોમ્યુનિકેશન સ્કિલ મોડ્યુલનું મહત્વનું એવું ચેપ્ટર હેન્ડલિંગ રિજેક્શન એન્ડ ફેઇલર વિશે ચર્ચા કરીશું. એટલે કે નિષ્ફળતા અને રિજેક્શન ને જે છે એ કઈ રીતે આપણે મેનેજ કરવા, કઈ રીતે હેન્ડલ કરવા તેના વિશે આપણે ચર્ચા કરીશું. કારણ કે મિત્રો, આપણી જિંદગીમાં અવારનવાર આવા બધા પ્રસંગો ઉપસ્થિત થતા હોય કે જ્યારે આપણે નિષ્ફળ જઈએ અથવા તો કોઈ કાર્યમાં આપણને નિષ્ફળતા મળે, આપણો ધ્યેય પ્રાપ્ત કરવામાં આપણને નિષ્ફળતા મળે, તો આવી ઘણી બધી નિષ્ફળતાઓ મળતી હોય છે. અને આપણી જિંદગીમાં અવારનવાર આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિઓ પણ પેદા થતી હોય છે. કારણ કે આપણું જીવન જે છે એ વિશાળ સમુદ્ર જેવું છે. ઘણા બધા તબક્કામાંથી આપણે જે છે પસાર થવાનું હોય છે. સૌપ્રથમ આપણે જે છે બાલ્યાવસ્થા પછી તરુણાવસ્થા પછી યુવાવસ્થા અને યુવાવસ્થા પછી પ્રૌઢાવસ્થા અને પ્રૌઢાવસ્થા પછી વૃદ્ધાવસ્થા પછી આપણને જે છે મોક્ષ સામાન્ય રીતે મળતો હોય છે. તમે લોકોએ જે છે મોટા ભાગને બાલ્ય અવસ્થા અને તરુણ અવસ્થાનો તબક્કો મોટા ભાગના લોકો હવે પૂર્ણ કરવામાં હશો. અત્યારે તમે યુવા અવસ્થાના તબક્કામાં છો કે જે આપણી જિંદગીનો ગોલ્ડન પીરિયડ હોય. આ સમયગાળામાં જ તે આપણે જે છે કંઈક વસ્તુ કરવાની હોય, કંઈક કરી બતાવવાનું હોય. આ સમયગાળામાં તે આપણું કેરિયર આગળ વધતું હોય, આપણું એકેડેમિક ક્વોલિફિકેશન ડિસાઇડ થતી હોય, એકેડેમિકમાં કઈ રીતે પ્રગતિ કરશું. અને સામાન્ય રીતે યુવા અવસ્થામાં જેમ જેમ વ્યક્તિ પ્રવેશતો જાય તેમ તેમ મેચ્યોર પરિપક્વ થતો જતો હોય છે. તો જીવનના દરેક તબક્કે આવો જે રિજેક્શન આવતા હોય, નિષ્ફળતાઓનો સામનો કરવો પડતો હોય, કયા કારણોસર નિષ્ફળતાઓ મળતી હોય છે તેની આજે આપણે ચર્ચા કરીશું. નિષ્ફળતા મળ્યા પછી તેને જે છે સફળતામાં કઈ રીતે રૂપાંતરિત કરવી, કઈ રીતે કન્વર્ટ કરવી, કઈ રીતે સફળ થવું, કઈ કઈ વસ્તુઓનું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો આજે આપણે આજના લેક્ચરમાં આગળ વધીએ. ફર્સ્ટ ઓફ ઓલ, ઓબ્જેક્ટિવ ઓફ ધીસ લેસન એટલે કે આ લેસનના હેતુઓ. તો નિષ્ફળતા સફળતા માટેની ચાવી છે તે સમજો. એટલે ટૂંકમાં આપણે એ સમજવાનું છે કે સફળ થવા માટે નિષ્ફળતા જરૂરી છે. નિષ્ફળતામાં તે સફળતા છુપાયેલી હોય છે. એટલે કે નિષ્ફળતામાંથી જો આપણે શીખશું, નિષ્ફળ ગયા હશું ત્યારે આપણે જે ભૂલો કરીએ છીએ એ ભૂલો સુધારશું, એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશું તો આપણે સફળ થઈ શકશું. તે વસ્તુ આપણે સમજવાની છે. સેકન્ડ, ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્યો નક્કી કરો. એટલે કે આપણી જિંદગીના શોર્ટ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલ બરાબર છે, એટલે કે ધ્યેય, એ ધ્યેય નક્કી કરવા. ધ્યેય જે છે આપણે કઈ રીતે પરિપૂર્ણ કરવા, કઈ રીતે ધ્યેય આપણે મેળવશું તેના વિશે ચર્ચા કરીશું. સફળતા મેળવવા માટે સુધારણાત્મક પગલાં લેવા, એટલે સફળતા મેળવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ તેની વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું. સફળતા સરળતાથી આવતી નથી. દરેક વ્યક્તિ કે જે આજે ટોચની સ્થિતિમાં છે, કેટલીક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી અને ખૂબ જ મહેનત કરીને ત્યાં પહોંચ્યો છે. નિષ્ફળતાઓને વધુ સારા પ્રદર્શનની તક તરીકે ગણી શકાય. એટલે કે મિત્રો, દુનિયામાં જેટલા પણ મહાન લોકો થઈ ગયા, મહાત્મા ગાંધી છે જે આપણા રાષ્ટ્રપિતા છે, બિલ ગેટ્સ છે, સ્ટીવ જોબ્સ છે, આપણા મિસાઇલ મેન અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે. આ દરેક લોકોએ પોતાના જીવનમાં ઘણા તબક્કે ઘણી બધી વખત એવી જે છે નિષ્ફળ પરિસ્થિતિઓનો, પોતાના જીવનની નેગેટિવ પરિસ્થિતિઓનો સામનો કર્યો અને તેમાંથી જે છે તે લોકો આગળ આવ્યા. આપણને દરેક લોકોને ખ્યાલ જ છે. આપણે મહાત્મા ગાંધીનું જ ઉદાહરણ લઈએ તો અસંખ્ય વખત એને જે છે એ જેલમાં જવું પડ્યું. અહિંસા પરમો ધર્મનું સૂત્ર એ અપનાવ્યું હતું કે આપણે આઝાદી મેળવી તો અહિંસાથી જ આઝાદી મેળવી. ત્યારે ઘણા બધા ક્રાંતિકારીઓએ, ઘણા બધા દેશવાસીઓએ જે છે એ શરૂઆતમાં આ સૂત્રનો વિરોધ કરેલો કે કઈ અહિંસાથી કઈ થોડી આપણને આઝાદી મળી જાય, એવા મુદ્દા ઉપર જે છે વિરોધ કરેલો. પણ ધીમે ધીમે જે છે એ ગાંધીજી બધાને સમજાવવામાં સફળ રહ્યા અને ગાંધીજીએ આપણા દેશને અહિંસાથી જ આઝાદી અપાવી. બરાબર છે. ગાંધીજીને અસંખ્ય વખત જે છે જેલમાં જવું પડ્યું, કેટલા બધા આંદોલનો કરવા પડ્યા. બરાબર છે. આ બધું કર્યા પછી પોતાનું જે ધ્યેય હતું
કે ભારત દેશને આઝાદી અપાવવી એ ધ્યેયમાં સફળતા મળી. એવી જ રીતે તમે સરદાર વલ્લભભાઈ પટેલનું ઉદાહરણ લ્યો તો કે દેશ આઝાદ થયા પછી એની ખૂબ જ મોટું બીડું ઝડપ્યું કે અખંડ ભારત બનાવવાનું. જેટલા પણ દેશી રજવાડાઓ છે, સ્વદેશી રજવાડાઓ છે, આ બધા જ રજવાડાઓને એકત્ર કરીને એક અખંડ ભારત દેશ બનાવવો. તો એમાં પણ ઘણી બધી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. જુનાગઢનું ઉદાહરણ છે, આપણે જોયું. હૈદરાબાદનું ઉદાહરણ છે. પછી વચ્ચે જે છે રાજસ્થાનના અમુક રજવાડાઓ પણ પાકિસ્તાનમાં જવા માંગતા હતા. તો આ બધાને સમજાવીને શામ દામ દંડ ભેદ અપનાવીને જે છે અખંડ ભારત બનાવવામાં ખૂબ જ મહત્વનું યોગદાન સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યું. તો તમે જુઓ કે અખંડ ભારત કઈ સરળતાથી નહોતું બની ગયું. બધા રાજાઓને વાત કરી કે તમે અમારા સાથે જોઈન થઈ જાઓ, આપણે એક અખંડ ભારત, એક આપણા દેશનું નિર્માણ કરવું છે. તો બધા રાજા કઈ આમ નામ નહોતા જોડાઈ ગયા. ઘણા બધા રાજાઓ જે છે માનવા તૈયાર નહોતા, તો એના ફાયદા સમજાવ્યા. આમ છતાં પણ ઘણા બધા રાજાઓ જે છે એ માનવા તૈયાર નહોતા, તો એની સાથે સામદામ દંડ ભેદ કરવો પડ્યો. બરાબર છે. તો આવી ઘણી બધી વિકટ પરિસ્થિતિ તેમાં પણ આવી હતી. એવી રીતે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ, કોઈ પણ બીડું આપણે ઝડપવું હોય કે કોઈ નોકરી કરવા માંગતા હોઈએ, તો તેમાં પણ સફળતાઓ કઈ આપોઆપ આપમેળે આવી જતી હોતી નથી. ઘણી બધી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે. એ વિકટ પરિસ્થિતિ શા માટે ઉત્પન્ન થઈ, કયા કારણોસર ઉત્પન્ન થઈ, આ બધું વિચારીને શું આપણે કરી શકીએ જેનાથી એ પરિસ્થિતિ સુધારી શકીએ અને નિષ્ફળતાને જે છે એ સફળતામાં આપણે કન્વર્ટ કરી શકીએ. આ બધી બાબત પર આપણે વિચારવું પડે, ત્યારે જ તે આપણને સફળતા મળતી હોય છે. એટલે કે સફળતા મેળવવા માટે આપણે સંઘર્ષ કરવો પડે છે. સફળતા એવી વસ્તુ નથી કે આપોઆપ આવી જાય. એની માટે આપણે કંઈક કમિટમેન્ટ, પ્રતિબદ્ધતા દર્શાવવી પડે. એની માટે કન્ટિન્યુઅસલી આપણે વર્ક કરવું પડે, કન્ટિન્યુઅસલી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે કે આપણે જે છે એ આપણામાં કઈ રીતે સુધારો લાવીએ, આપણી કાર્યશૈલીમાં એટલે કે આપણી વર્કિંગ સ્ટાઇલમાં કઈ રીતે સુધારો લાવીએ તે સતત આપણે વિચારવું પડે છે. અને વિચાર કર્યા પછી તેનું આપણે અમલીકરણ કરવું પડે છે. ત્યારે જ તે આપણને સફળતા મળતી હોય છે. તમે કોઈ પણ સફળ વ્યક્તિઓના ઉદાહરણ લઈ લો. બરાબર છે. બિલ ગેટ્સ હતા, એ હાર્વર્ડ ડ્રોપ આઉટ હતા. તેની જે પહેલી કંપની એ પોતાની જિંદગીમાં સ્થાપિત થઈ, એ સદંતર નિષ્ફળ ગઈ હતી. તેને નાદારી નોંધાવવી પડી હતી. બરાબર છે. સ્ટીવ જોબ્સ લઈ લો તો એને પણ જે છે પોતાની પહેલી કંપની નિષ્ફળ ગઈ હતી. પોતાની જ કંપનીમાંથી એને જે છે હાંકી કાઢવામાં આવ્યા હતા. તો આવી ઘણી બધી અસફળતાઓનો, ઘણા બધા રિજેક્શનનો સામનો કર્યા પછી વ્યક્તિ સફળ થતો હોય છે. એટલે નિષ્ફળતા આવે એટલે વ્યક્તિએ જે છે ડીમોટિવેટ ન થવું જોઈએ, નેગેટિવ એટીટ્યુડ ન અપનાવવો જોઈએ. કારણ કે નિષ્ફળતા જે છે એ સહજ છે. કારણ કે કોઈ પણ વસ્તુના બે જ પરિણામ હોઈ શકે, કાં તમે સફળ થાવ કાં નિષ્ફળ થાવ. જો તમે સફળ નથી થયા તો નિષ્ફળ થયા છો. પણ એવું નથી હોતું કે દર વખતે દરેક કાર્યમાં કે દરેક ધ્યેયમાં આપણને નિષ્ફળતા જ મળે. બરાબર છે. આપણે કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવમેન્ટ કરીએ, કારણો શોધીએ કે શા માટે હું નિષ્ફળ ગયો હતો, અને તેના સાચા કારણો શોધીને કારણો દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે સફળ થઈ શકીએ છીએ. હવે રીઝન્સ ફોર ફેઇલર ઇન લાઈફ એટલે કે જીવનમાં નિષ્ફળ થવાના કારણો, કયા કયા કારણોસર સામાન્ય રીતે આપણે નિષ્ફળ થતા હોઈએ તેના વિશે ચર્ચા કરીશું. મિત્રો, ઘણા બધા કારણો હોઈ શકે જેના લીધે આપણે જીવનમાં નિષ્ફળ થતા હોઈએ, પણ અહીંયા અમુક જે મેજર રીઝન્સ છે, જે મોટા કારણો છે, મોટા કારણોનો આ સ્લાઇડમાં મેં સમાવેશ કર્યો છે. તો દરેક કારણો વિશે હવે આપણે ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, લેક ઓફ પરસિસ્ટન્ટ, અડગતાનો અભાવ. હવે અડગતાનો અભાવ એટલે શું? તો કે વ્યક્તિ જે છે એ નાની અમથી પણ નિષ્ફળતા મળે કે મોટી નિષ્ફળતા મળે, પોતે અડગ ન રહેતો હોય, પોતાનું કમિટમેન્ટ, પોતાની પ્રતિબદ્ધતા છોડી દેતો હોય, પોતાના એફર્ટ્સ, પ્રયત્નો છોડી દેતો હોય, તો એના લીધે પણ એને નિષ્ફળતા મળી શકે. તો આવી રીતે જ્યારે અડગતાનો અભાવ હોય ત્યારે પણ જીવનમાં આપણે નિષ્ફળ જઈએ તેવું બની શકે. તો તેના માટે શું કરવું જોઈએ કે આપણે જે છે અડગ રહેવું જોઈએ. ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે, પણ તો પણ એનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. એની પરિસ્થિતિમાંથી આપણે કઈ રીતે બહાર નીકળી શકીએ, પોઝિટિવલી કઈ રીતે આગળ વધી શકીએ તેના વિશે વિચારવું જોઈએ. નંબર 2, રેશનલાઇઝેશન, તર્કસંગતકરણ. હવે તર્કસંગતકરણ એટલે શું મિત્રો? તો કે જે વ્યક્તિ
નિષ્ફળ જતો હોય, નિષ્ફળતા મળી હોય કોઈ કાર્યમાં, તો એ શું કરતો હોય કે બહાનાબાજી કરતો હોય, એક્સક્યુઝ શોધી કાઢતો હોય કે આમ હતું એટલે આમ થયું, આના લીધે મને નિષ્ફળતા મળી, મને ફેમિલી મેમ્બરે સપોર્ટ નહોતો કર્યો, મને મિત્રોએ સપોર્ટ નહોતો કર્યો, કે અમારા શિક્ષકો સારું ભણાવતા નહોતા, કે આવી કોઈ પણ કારણોસર જે છે એ શું કરતો હોય કે એક્સક્યુઝ આપ્યા રાખતો હોય, દલીલો કર્યા રાખતો હોય. તો આવા લોકો હોય એ જીવનમાં કદી પણ આગળ વધી શકતા નથી. આપણે જેને કહીએ ને બ્લેમ ગેમ, દોષારોપણ. તો પોતાની નિષ્ફળતા માટે બીજા પર દોષારોપણ કર્યા રાખતો હોય, તો આવી પરિસ્થિતિમાં પણ શું થશે કે વ્યક્તિ જે છે એ નિષ્ફળ થશે. તો આપણે શું કરવું જોઈએ કે ખોટી બ્લેમ ગેમ રમ્યા વગર, ખોટો અન્યને દોષ દીધા વગર, ખોટી એવી બહાનાબાજી કર્યા વગર આપણે જે છે એ સ્વસ્થ ચિત્તે વિચારવું જોઈએ કે શા માટે આપણને નિષ્ફળતા મળી, તો તે ભૂલોમાંથી શીખીને આપણે આગળ વધવું જોઈએ. ડોન્ટ લર્ન ફ્રોમ ધ પાસ્ટ મિસ્ટેક્સ. ભૂતકાળની ભૂલોથી ન શીખવું. ઘણી વખત એવું બને કે આપણને ભૂતકાળમાં નાની કે મોટી નિષ્ફળતાઓ મળી હોય, તો એ નિષ્ફળતાઓ મળી હોય ત્યારે શું ભૂલ થઈ હતી જેના લીધે આપણને નિષ્ફળતા મળી, એ ભૂલો શોધી કાઢીને ભૂલોમાંથી શીખવું જોઈએ કે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેનું હું ધ્યાન રાખીશ. પરંતુ અમુક લોકો જે છે મિત્રો શું કરતા હોય કે આવી ભૂતકાળની ભૂલોથી શીખતા ન હોય, તેના લીધે શું હોય કે પોતે જીવનમાં નિષ્ફળતા પામતા હોય. તો એટલા માટે જ તે જરૂરી છે કે ભૂતકાળમાં આપણને જ્યારે નિષ્ફળતા મળેલી હોય તો કયા કારણોસર, કઈ ભૂલોથી આપણને નિષ્ફળતા મળી હતી તે શોધી કાઢીને આપણે વિચારવું જોઈએ કે કયા કયા પગલાં આપણે લઈશું, કઈ રીતે આપણે કાર્ય કરશું, જેથી કરીને ભવિષ્યમાં આવી ભૂલો થાય નહીં અને આપણે ફરીવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે નહીં. લેક ઓફ ડિસિપ્લિન, શિસ્તનો અભાવ. મોટા ભાગના લોકોમાં શિસ્તનો અભાવ જોવા મળતો હોય છે. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીને જે લેસન હાલ્યું હોય, બરાબર છે, તો એ રોજે રોજનું કામ કરવું જોઈએ, રોજે રોજનું કાર્ય કરવું જોઈએ. દાખલા તરીકે આજે લેસન નંબર 1 ચાલ્યું તો લેસન નંબર 1 જે છે હું વાંચી લઉં, એના પ્રશ્નો જે છે એ પ્રશ્નોના જવાબ શું શું આવે તેના વિશે વિચારી લઉં, તેનો જવાબ બધા જે છે પાકા કરી નાખું. તો રોજે રોજ કરતા હો તો ડિસિપ્લિન થાય, પણ તમે ક્યારેક કરો ક્યારેક ન કરો, પછી શું થાય કે ઘણું બધું વર્ક ભેગું થઈ જાય અને પરીક્ષા ઉપર આપણે શું કરવું પડે, એક સાથે બધું વાંચવું પડે. તો આખા વર્ષમાં આપણે ન કર્યું હોય આપણે એક દિવસમાં કરી શકવાના નથી. તો આવી રીતે આપણી લાઈફમાં જે છે શું હોવી જોઈએ, ડિસિપ્લિન હોવી જોઈએ. દાખલા તરીકે હું ભણવાના સમયે ભણવાનું જ કાર્ય કરીશ, રમત રમવાના સમયે રમત રમવાનું જ કાર્ય કરીશ, મનોરંજનના સમયે ટીવી જોવાના સમયે હું ટીવી જોવાનું. તો આવું એક આપણું જિંદગીનું જે છે ટાઈમ ટેબલ હોવું જોઈએ. અને એ ટાઈમ ટેબલ જે છે એમાં આપણે ડિસિપ્લિન, એમાં રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવા પડે કે સોશિયલ મીડિયા કરવાના સમયે હું સોશિયલ મીડિયા જ કરીશ, પછી ભણતી વખતે કે અન્ય કોઈ કાર્ય કરતી વખતે કે નોકરી કરતો હોઉં ત્યારે જે છે હું સોશિયલ મીડિયા વિશે વિચારીશ પણ નહીં અને કરીશ પણ નહીં. બરાબર છે. તો આવી રીતે આપણા જીવનમાં શિસ્ત લાવવી એ ખૂબ જ જરૂરી છે. પુઅર સેલ્ફ એસ્ટીમ, નબળો આત્મગૌરવ. અમુક લોકોનું આત્મગૌરવ જ તે નબળું હોય, સેલ્ફ એસ્ટીમ જ તે નબળી હોય, કાંઈ વધારે મોટું વિચારતા જ ન હોય, જે મળતું હોય તેમાં તે લોકો સંતોષ માનતા હોય. તો આવી પરિસ્થિતિમાં પણ શું થતું હોય કે આપણો ગ્રોથ, આપણું ડેવલપમેન્ટ જે છે એ અટકી જતું હોય. તો એના માટે આપણે શું કરવું જોઈએ કે આપણી જિંદગીના સારા એવા ધ્યેય આપણે સેટ કરવા જોઈએ, ધ્યેય નક્કી કરવા જોઈએ અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે આગળ વધવું જોઈએ. નેગેટિવ એટીટ્યુડ, નકારાત્મક વલણ. મોટાભાગના લોકોમાં જે છે, મોટાભાગના નિષ્ફળ લોકોમાં નકારાત્મક વલણ જોવા મળતું હોય. આવા નિષ્ફળ લોકોને તમે કોઈ પણ ટાસ્ક આપો કે કોઈ પણ ધ્યેય તેની પાસે તમે જે છે સ્થાપિત કરાવો, તો એનું વલણ જે છે એ નકારાત્મક હોય. એના લીધે શું થતું હોય કે એની માનસિકતા પણ જે છે એ નેગેટિવ થઈ જતી હોય, નકારાત્મક માનસિકતા થઈ જતી હોય, જેના લીધે પોતે જે છે એ નેગેટિવ જ તે બધું વિચારશે. કારણ કે તમે જુઓ મિત્રો, આપણું બોડી જે છે, આપણું એટીટ્યુડ જે છે એ કઈ રીતનું હોય, એ ક્યાંથી નક્કી થતું હોય, તો એ એક સાયકોલોજીકલ પ્રોસેસ છે કે આપણે કઈ રીતે વિચારીએ છીએ એ રીતના જ વિચારો, એ રીતનું જ તે વર્તન જે છે આપણામાં આવતું હોય. તો આની માટે માનસિકતા જે છે એનો આપણે નિષ્ફળ જશું કે સફળ જશું એના ઉપર ખૂબ જ મોટો પ્રભાવ રહેલો હોય છે. દાખલા તરીકે જો તમે કન્ટિન્યુઅસલી તે
એવું વિચારે રાખશો કે મારાથી નહીં થઈ શકે, મારાથી નહીં થઈ શકે, તો હાવ ઈઝી ટાસ્ક હોય, બહુ સરળ કાર્ય હોય, એ પણ તમારાથી નહીં થઈ શકે. કારણ કે તમે માની લીધો કે મારાથી નહીં થઈ શકે. તમે એક પ્રકારની બિલીફ સિસ્ટમ જે છે એ તમારા મગજમાં સેટ કરી દીધી કે મારાથી નહીં થઈ શકે. તો એવી જ રીતે તો મિત્રો હું તમને એક ઉદાહરણ આપું કે નકારાત્મકતા જે છે એ આપણી મેન્ટાલિટી ઉપર કઈ રીતે અસર કરતી હોય. હવે ખૂંખાર કેદી હતો, એને જે છે મોતની સજા અમેરિકાની કોર્ટે સુનાવી હતી, બરાબર છે. એટલે ટૂંક સમયમાં જ તે એને 10 દિવસ પછી ફાંસીની સજા આપવાની હતી. તો મનોવૈજ્ઞાનિકોએ એના ઉપર પ્રયોગ કર્યો. એને કહેવામાં આવ્યું કે તને ફાંસીથી મારવો એની કરતા તને જે છે એ સાપના ઝેર, બરાબર છે, કોબરાનું ઝેર આપીને તને તારું જે છે એ ડેથ કરવાનું છે. તો આ પરિસ્થિતિમાં ખરેખર એને કહેવામાં આવ્યું પણ એ કરવામાં આવ્યું નહોતું. સવારે તને એ કે આ રીતે કરવામાં આવશે. તો આખી રાતે આવા બધા વિચારો આવ્યા અને સવારે ખરેખર એને જે છે એ શું કરવામાં આવ્યું કે ઉંદર જે છે કરડાવવામાં આવ્યો સાપની જગ્યાએ. આંખી ઉપર એની પટ્ટી બાંધી દીધી હતી. તો એને ઉંદર કરડાવવામાં આવ્યો. તો ખરેખર જેવો ઉંદર કવડ્યો ને એને કહેવામાં આવ્યું કે તને સાપ કવડાવી દીધો છે. તો આવી પરિસ્થિતિમાં ન્યાન્યાત એનું મોત થઈ ગયું. અને લાસ્ટનું જે છે એ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આનામાં તો ખરેખર કોબરાનું ઝેર આના શરીરમાં અસ્તિત્વમાં છે. તો આવી રીતે જે કોઈ નકારાત્મકતાઓ હોય, આપણી બિલીફ સિસ્ટમ હોય, એ પણ આપણા નિષ્ફળતા માટે ઘણા અંશે જવાબદાર હોય. આપણી આજુબાજુમાં નેગેટિવ જો કોઈ લોકો બોલતા હોય, આપણા ફેમિલી મેમ્બર જે છે નેગેટિવ કહેતા હોય, કે આપણા મિત્રો આપણા પ્રત્યે નેગેટિવિટી ધરાવતા હોય ને કન્ટિન્યુઅસલી જો આપણા માઇન્ડ ઉપર જે છે પિંચ થાય, તો એવી પરિસ્થિતિમાં શું થાય કે આપણામાં પણ એક નેગેટિવ એટીટ્યુડ જન્મ લે. અને આવી પરિસ્થિતિમાં એવું શક્ય છે કે આપણે નિષ્ફળ જઈએ. તો આના પરથી મિત્રો સાબિત થાય છે કે આપણે આપણી વિચારસરણી જે છે પોઝિટિવ રાખવી જોઈએ, આપણો એટીટ્યુડ જે છે પોઝિટિવ રાખવું જોઈએ, હકારાત્મક વલણ રાખવું જોઈએ. એટલે બને ત્યાં સુધી આવી નેગેટિવિટીને આપણે ઇગ્નોર કરવી જોઈએ. કોઈ આપણા વિશે નેગેટિવ વાત કરતું હોય તો પણ એને ઇગ્નોર કરવી જોઈએ. બહુ જે છે પર્સનલી તે ન લેવું જોઈએ. કારણ કે જો આપણા માઇન્ડમાં નકારાત્મકતા જન્મશે તો એ નિષ્ફળ થવા માટેનું એક મોટું કારણ બની શકે. મેન્ટાલિટી ઓફ ટાસ્ક ઇઝ ઇમ્પોસિબલ. કાર્ય અશક્ય છે તેની માનસિકતા. હવે ઘણા લોકોને કોઈ ટાસ્ક કે કોઈ કાર્ય કે કોઈ જોબ સોંપવામાં આવે તો આવી પરિસ્થિતિમાં શું છે કે આ તો ઇમ્પોસિબલ છે, આવું શક્ય જ નથી તેવું વિચારતા હોય, આવી માનસિકતા ધરાવતા હોય. તો આપણે એટીટ્યુડમાં વાત કરી, ઇટ મીન્સ કે આ એક પ્રકારનો નેગેટિવ એટીટ્યુડ છે. ટાસ્ક ઇઝ ઇમ્પોસિબલ, કાર્ય અશક્ય છે. તો આવી પરિસ્થિતિમાં પણ તમે જે છે નિષ્ફળતાને પામશો. એટલા માટે એવું નથી હોતું કે જે છે એ અશક્ય હોય. કારણ કે જો બધા એવું અશક્ય જ વિચાર્યું હોત તો જૂના જમાનામાં તો કોઈ એવું વિચાર્યું જ નહીં હોય કે ટેલિફોનની શોધ થશે, વર્લ્ડના એક ખૂણેથી બેઠેલો વ્યક્તિ બીજા ખૂણે વાત કરી શકશે, આવું કોઈ વિચાર્યું જ નહોતું. ત્યારે બધા અશક્ય જ કામ માનતા હતા. તો કોઈકે એવું વિચાર્યું કે આવું શક્ય છે ત્યારે જ તે આવી રીતે ટેલિફોનની શોધ થઈ. એવી રીતે દુનિયામાં ઘણી બધી શોધ થઈ, બરાબર છે. એન્જિનની શોધ થઈ, એટલે કોમ્પ્યુટરમાં જે છે ઘણી મોટી ક્રાંતિ આવી, ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ઘણી મોટી ક્રાંતિ આવી. એમ વિવિધ તબક્કે વિવિધ ક્ષેત્રોમાં ઘણી બધી ક્રાંતિ આવી. આપણે અત્યારે જે છે બહુ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટમાં જીવી રહ્યા છીએ. હવે આ બધું ક્યારે શક્ય બન્યું કે ભૂતકાળમાં કોઈ વિચાર્યું હતું? મોટાભાગના લોકો એવું જ વિચારતા હતા કે આવું ઇમ્પોસિબલ છે. પણ અમુક લોકોએ જે છે એવું વિચાર્યું કે ઇટ ઇઝ પોસિબલ, આવું શક્ય છે, અને આગળ વધ્યા. ત્યારે જ તે ઘણી બધી આવી સફળતાઓને આવી નવી શોધખોળ કરી શક્યા, જેનો ફાયદો આજે આપણે ઉઠાવી રહ્યા છીએ. એટલે બને ત્યાં સુધી આપણે કાર્ય અશક્ય છે એવી માનસિકતા આપણે રાખવી જ ન જોઈએ, બરાબર. બીકોઝ ઇમ્પોસિબલ સેઝ આઈ એમ પોસિબલ. અશક્ય શું કહે છે કે શક્ય છે. અશક્ય પોતે જ એવું કહે છે કે શક્ય છે. અત્યારે તમે જુઓ કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જે છે ઘણા બધા કામ થઈ રહ્યા છે. ઘણું બધું આપણે એમાં દુનિયા આગળ વધી રહી છે. આપણું DRDO છે,
ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. તો આ ડીઆરડીઓ છે એ પણ હમણાં જે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેકનિક ડેવલપ કરી કે જેનાથી એક એક્સરે થી આપણને ખ્યાલ આવી જાય કે તમારા ફેફસામાં કેટલા ટકા કોવિડ છે, કોવિડ વાયરસની ટકાવારી કેટલી છે. તો લોકોએ આવું વિચાર્યું, જરૂરિયાત ઊભી થઈ એટલે વૈજ્ઞાનિકોએ વિચાર્યું, બરાબર છે, વિચાર્યું અને આવું શક્ય છે તેવું વિચાર્યું ત્યારે આ વસ્તુ શક્ય બની. જો એવું વિચાર્યું હોત કે આવું અશક્ય છે તો આ સિદ્ધિ તે લોકો પામી જ ન શક્યા હોત, આવી નવી શોધ તે લોકો કરી જ ન શક્યા હોત. ફ્યુચર પ્લાનિંગ, ભાવિ આયોજન. હવે મિત્રો, મોટા ભાગના લોકો પોતાના કેરિયરને રિલેટેડ, પોતાના એજ્યુકેશન ગોલને રિલેટેડ કે પોતાના ઇકોનોમિકલ એટલે કે આર્થિક ધ્યેયને લઈને કોઈ પણ આયોજન જ કરતા હોતા નથી. બસ જે છે એ જિંદગી જીવે જતા હોય પોતાની રીતે. તો આવી પરિસ્થિતિમાં શું થશે કે આપણે જીવનમાં નિષ્ફળ જઈશું. તો એના માટે બેટર છે કે આપણે ભાવિ આયોજન કરીએ. ભાવિ આયોજન આપણે કઈ રીતે કરી શકશું? તો કે શોર્ટ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલ સેટ કરીને, લાંબા ગાળાના ધ્યેય અને ટૂંકા ગાળાના ધ્યેય સેટ કરીને આપણે જે છે એ સફળ થઈ શકશું. તો એના માટે ખૂબ જ જરૂરી છે કે આપણે સારું એવું આપણી કેપેસિટી પ્રમાણે આપણું જે છે ફ્યુચર પ્લાનિંગ કરીએ કે ભવિષ્યમાં હું આ જગ્યાએ જવા માંગુ છું, ભવિષ્યમાં હું જે છે આ જગ્યાએ જોવા માંગુ છું મારી જાતને. તો એ પ્રમાણે પ્રયત્નો કરીને, આવા ગોલ સેટ કરીને આપણે જે છે ગોલ અચીવ કરવા માટે, ગોલ પ્રાપ્ત કરવા માટે જે છે આપણું કાર્ય કરીએ, આપણી બધી જ એફર્ટ્સ, આપણા બધા જ પ્રયત્નો એ દિશામાં લગાડીએ તો આપણે 100% સફળ થઈ શકીશું. ક્રિટિસાઇઝિંગ ઓપિનિયન્સ ઓફ અધર, અન્યના અભિપ્રાયોની ટીકા કરવી. ઘણી વખત મિત્રો એવું બનતું હોય કે ઘણીવાર અન્ય લોકો, જેવા કે આપણું મિત્ર વર્તુળ હોય, આપણા ફેમિલી મેમ્બર્સ હોય કે આપણા કોઈ ભાઈ બહેન હોય, આ બધા લોકો આપણને અભિપ્રાયો આપતા હોય, અથવા તો કોઈ વડીલ હોય, કોઈ એક્સપર્ટ વ્યક્તિ હોય, એ આપણને જે છે ફીડબેક આપતા હોય. તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરીએ કે એના મંતવ્યો, એના અભિપ્રાયોને આપણે ટીકા કરતી હોય, એ તો કીધા રાખે ને એનું કઈ બધું સાચું ન હોય ને આમ ને તેમને, એવા એક્સક્યુઝ કાઢીને આપણે અન્ય લોકોના અભિપ્રાયો જે છે એના ઉપર વિચાર કરતા ન હોઈએ. જો સારો અભિપ્રાય હોય, વિચાર કરવા યોગ્ય અભિપ્રાય હોય, તો તેના પર પૂરતો વિચાર કરીને આપણે તેનું અમલીકરણ કરવું જોઈએ. તો આવું અમલીકરણ આપણે ન કરતા હોઈએ તેના લીધે પણ પોસિબલ છે કે આપણે નિષ્ફળ થઈએ. ઓવર એક્સપેન્સ ધેન ઇન્કમ, આવક કરતા વધારે ખર્ચ. ઘણી વખત મિત્રો એવું જોવા મળે છે કે વ્યક્તિ પોતે જેટલું કમાતો હોય, પોતાની ઇન્કમ હોય, ઇન્કમ કરતા વધારે જે છે એ ખર્ચ કરી નાખતો હોય, એ રીતની લાઈફસ્ટાઈલ જીવતો હોય જે બિનજરૂરી છે. બરાબર છે. દરરોજ કઈ સ્પ્રે લગાડવો કે ડીઓ લગાડવો જરૂરી નથી. મોંઘા કપડાં પહેરવા જરૂરી નથી. ઇટ મીન્સ કે આપણી ઇન્કમ પ્રમાણે આપણે નક્કી કરવું જોઈએ કે આપણે કેટલું જે છે એ ખર્ચ કરી શકીએ. કારણ કે એક બચત, સેવિંગ પણ એ બહુ જરૂરી છે આપણા જીવનમાં. તો આપણે ઇન્કમ કરતા વધારે પૈસા ખર્ચી નાખશું તો આપણા જીવનમાં કોઈ પણ સેવિંગ થશે નહીં, કોઈ પણ બચત થશે નહીં. જો આ બચત કરેલી હોય તો આપણા કપરા સમયમાં આપણને એ બચત જે છે કાર્ય કામમાં આવતી હોય. દાખલા તરીકે કોઈ સામાજિક પ્રસંગ હોય કે કોઈ તબીબી કારણોસર, મેડિકલ કારણોસર કોઈ એવી મુશ્કેલી આપણા પર કે આપણા ફેમિલી મેમ્બર પર પડી તો આ બચત આપણને કામ લાગતી હોય છે. તો જ્યારે આપણે આવક કરતા વધારે ખર્ચ કરી નાખીએ તો કોઈ બચત થતી નથી અને તેના લીધે પણ ઘણી બધી મુશ્કેલીઓનો, ઘણી બધી નિષ્ફળતાઓનો આપણે સામનો કરવો પડતો હોય છે. ડોન્ટ પે એટેન્શન ટુ વર્ક, કામ તરફ ધ્યાન આપવું નહીં. ઘણા લોકો શું કરતા હોય કે પોતાનું જે કાર્ય હોય એ કાર્યમાં ધ્યાન આપતા નહીં હોય, બહુ કેઝ્યુઅલ એપ્રોચ અપનાવતા હોય. બરાબર છે. દાખલા તરીકે વિદ્યાર્થી હોય તો એ ભણતો હોય તો એને પોતાના શિક્ષણ તરફ ધ્યાન આપવાનું હોય, વાંચન તરફ ધ્યાન આપવાનું હોય, લેખન તરફ ધ્યાન આપવાનું હોય, એ ન આપતો હોય. નોકરી કરતા હો તો તમે જે છે તમારી નોકરી પ્રત્યે ધ્યાન આપવાનું હોય. બિઝનેસ કરતા હો કે કોઈ પ્રોફેશન, વ્યવસાય કરતા હો તો બિઝનેસ કે પ્રોફેશન પ્રત્યે ધ્યાન આપવાનું હોય. પણ ઘણા લોકો શું કરતા હોય છે કે તેમાં પૂરતું ધ્યાન ન આપતા હોય. કાર્ય કરવાના કલાકો હોય તે દરમિયાન બિનજરૂરી સોશિયલ મીડિયા કરતા હોય અથવા તો બિનજરૂરી ગેમ રમતા હોય. બરાબર છે. આવી બધી પ્રવૃત્તિ કરતા હોય એના લીધે શું થતું હોય કે કામ તરફ ધ્યાન રહે નહીં અને આપણે જે છે આગળ વધી શકીએ નહીં.
ફિયર ઓફ અધર, બીજાનો ડર, બરાબર છે. આપણે હિન્દીમાં એક કહેવત છે, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. તો એ રીતે લોકો શું કહે છે, લોકો આપણી વિશે શું વિચારશે, લોકો આપણી શું વાતો કરશે, એવું બધું જે છે એ એવા બધા વિચાર કરીને ઘણી વખત જે છે જીવનમાં આપણે નિષ્ફળતા પામતા હોઈએ છીએ, કારણ કે તેનાથી આપણને શું થતું હોય કે નિષ્ફળ થવાનો એક ડર પેસી જતો હોય. એના લીધે જ આપણે કોઈ નવું કાર્ય કરતા જ ન હોઈએ કે એમાં નિષ્ફળ થયો તો બીજા મારી આવી વાતો કરશે, બીજા મારી એવી મજાક ઉડાવશે. આવું બધું વિચારીને જ તે આપણે કઈ નવું કાર્ય કરવા તરફ જ તે આગળ ન વધી શકતા હોઈએ, બરાબર છે. તો આવી રીતે બીજાનો ડર આપણે રાખવો જોઈએ નહીં. ડોન્ટ ટેક રિસ્પોન્સિબિલિટી, જવાબદારી ન લેવી. ઘણા લોકો એવા હોય છે કે પોતે જવાબદાર બનવા જ ન માંગતા હોય, બીજા ઉપર જે છે બ્લેમ ગેમ કરતા હોય, બીજા ઉપર જવાબદારી ઢોળી દેતા હોય, અન્ય ઉપર દોષારોપણ કરતા હોય. તો અમુક સમયે શું કરવું પડે કે આપણે જવાબદાર બનવું જોઈએ, જવાબદારી લેવી જોઈએ. નિષ્ફળ થયા હોઈએ તો નિષ્ફળતા માટે આપણે જ જવાબદાર છીએ, અને સફળતા માટે પણ આપણે જ જવાબદાર છીએ. જ્યારે આપણે આવા બે જવાબદાર બનશું ત્યારે પણ જે છે એ જીવનમાં નિષ્ફળતાઓ આવી શકે. એટલે આપણા જે કોઈ કાર્ય હોય, આપણા જે કોઈ ટાસ્ક હોય તેની પ્રત્યે આપણે જવાબદાર બનવું જોઈએ, રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ, અને તે પ્રમાણે આપણે વર્તવું જોઈએ. મિત્રો, આ ફોટો તમે જોયો જ હશે. આ વ્યક્તિને લોકો ઓળખતા જ હશે, જો ન ઓળખતા તો કહી દો. આ જે છે માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ. હવે તેના વિશે આપણે ચર્ચા કરીશું. સફળતાની ઉજવણી કરવી તે સારું છે, પરંતુ નિષ્ફળતાઓથી પાઠ શીખવું વધુ મહત્વપૂર્ણ છે, આવું બિલ ગેટ્સે કહેલું. એટલે કે સક્સેસ આપણને મળી હોય તેનું સેલિબ્રેશન તો આપણે કરવું જ જોઈએ, પણ જ્યારે જ્યારે આપણને નિષ્ફળતાઓ મળી હોય ત્યારે નિષ્ફળતાઓમાંથી પાઠ શીખવો જોઈએ. ઇટ મીન્સ કે લેસન લેવું જોઈએ કે કયા કારણોસર આપણને નિષ્ફળતા મળી, ભવિષ્યમાં આપણે શું કરીશું જેથી કરીને આવી ભૂલો, આવી મિસ્ટેક્સ જે છે આપણે રિપીટ ન કરીએ. બિલ ગેટ્સ જે છે એક હાર્વર્ડ ડ્રોપ આઉટ હતા. તેમણે ટ્રાફો ડેટા નામની કંપનીના ભાગીદાર હતા, જે કંપની નાદાર બની ગઈ. હવે સૌથી પહેલી પોતાનું કેરિયર સ્ટાર્ટ કર્યું જ્યારે એન્ટરપ્રિન્યોરશિપમાં, ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કેરિયર સ્ટાર્ટ કર્યું ત્યારે ટ્રાફો ડેટા નામની એક ફર્મ બનાવી હતી, ભાગીદારી કંપની બનાવી હતી, બરાબર છે. આ કંપની નાદાર બની ગઈ હતી, એટલે પોતાનું પહેલું સ્ટાર્ટઅપ જ તે નાદાર થઈ ગયું હતું. આ પછી આવડત અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટેના જનૂનથી પ્રખ્યાત સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના પ્રણેતા બનાવી દીધા, અને તે પછીના 31 વર્ષના વિશ્વના સૌથી યુવા સ્વનિર્મિત અબજોપતિમાં સ્થાન પામ્યા. હવે સ્વનિર્મિત અબજોપતિ એટલે મિત્રો શું, એનો મતલબ એવો થયો કે જન્મજાતથી અબજોપતિ નહોતા, તેના પિતાને એટલી બધી મિલકત નહોતી, તેણે પોતાના દમ ઉપર આખું માઇક્રોસોફ્ટનું એમ્પાયર ઊભું કર્યું, મોટી કંપની ઊભી કરી, જેનો જે છે આપણે ઉપયોગ કરીએ છીએ. હવે તમે જુઓ કે અત્યારે આ જે લેક્ચર બની રહ્યો છે એ પણ માઇક્રોસોફ્ટના સોફ્ટવેરમાં તે બની રહ્યો છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આ લેક્ચર બની રહ્યો છે. તો બિલ ગેટ્સે શું કર્યું કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં ક્રાંતિ લાવી દીધી. એનું પેશન હતું, ઝનૂન હતું, અને એ ઝનૂનથી પ્રખ્યાત સોફ્ટવેર કંપની બનાવી માઇક્રોસોફ્ટ, બરાબર છે. દુનિયામાં જે ટોપ 2 કંપની હોય આઈટી ક્ષેત્રે તો એ માઇક્રોસોફ્ટ અને ગૂગલ છે. અને 31 વર્ષનું પોતાનું આયુષ્ય થયું ત્યારે બિલ ગેટ્સ જે છે એ વિશ્વના સૌથી યુવા બિલેનિયર હતા, અબજોપતિ હતા. આ કહેવાનો અર્થ એ નથી કે હાર્વર્ડમાંથી ડ્રોપ આઉટ થવું તમને અબજોપતિ બનાવશે, પરંતુ ડિગ્રી સફળ થવાની મહત્વકાંક્ષા અને જનૂન જેટલી મૂલ્યની નથી. એટલે મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે ઘણા લોકો જે છે ને નેગેટિવ વિચારતા હોય કે જેટલા લોકો આગળ વધ્યા એ બધા ડ્રોપ આઉટ જ હતા, કા સ્કૂલમાં ડ્રોપ આઉટ હતા, કા કોલેજમાં ડ્રોપ આઉટ હતા. એટલે ડ્રોપ આઉટ થયેલા લોકો જ આગળ વધે, એ જ અબજોપતિ બને એવું નથી હોતું. પરંતુ ડિગ્રીમાં સફળ થવું એના કરતા એની જે છે મહત્વકાંક્ષા અને જનૂન
બરાબર છે. ડિગ્રીમાં સફળ થવું એટલું મહત્વનું નથી જેટલું તમારું મહત્વકાંક્ષા અને ઝનૂન છે. એટલે કે તમારામાં જો મહત્વકાંક્ષા હશે, ઝનૂન એટલે કે પેશન હશે, કમિટમેન્ટ હશે, ઇન્ટિગ્રિટી હશે, તો તમે જે છે એ 100% સફળ થઈ શકશો. એટલે જિંદગીમાં સફળ થવા માટે જો કોઈ મહત્વની વસ્તુ હોય તો એ છે કે એમ્બિશન એટલે કે મહત્વકાંક્ષા, અને એક પેશન એટલે કે ઝનૂન, અને ત્રીજું છે કમિટમેન્ટ એટલે કે પ્રતિબદ્ધતા. ઘરે ઘરે જઈને વાસણ ધોઈને પોતાના દીકરાનું ગુજરાન ચલાવતી માતાને તેના દીકરાને શિક્ષકે એક પત્ર લખ્યો અને કહ્યું, તમને આ પત્ર આપવા કહ્યું છે. તેઓએ કહ્યું છે કે તમે આ પત્ર તમારી માતાને આપો. તેની માતાએ પત્ર વાંચતાની સાથે જ તે હૃદયમાં હસ્યા. માતાને હસતા જોઈને દીકરાએ ખુશીનું કારણ પૂછ્યું, જેના આધારે માતાએ પ્રેમથી પુત્રના માથા પર હાથ ફેરવ્યો અને પુત્રને કહ્યું કે વર્ગમાં તમારો પુત્ર ખૂબ જ હોશિયાર છે. અમારી પાસે એવા શિક્ષકો નથી જે તમારા બાળકને ભણાવી શકે, તેથી તમારે તેની પ્રવેશ બીજી શાળામાં લેવો જોઈએ. આ સાંભળીને છોકરો ખૂબ આનંદિત થયો અને ખંતથી અભ્યાસ કરવા લાગ્યો. માતાએ તેના પુત્રને બીજી શાળામાં પ્રવેશ અપાવ્યો. બાળકે સખત અભ્યાસ કર્યો અને તેની સખત મહેનતના આધારે એક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન બન્યો. મિત્રો, આ સ્ટોરી અત્યાર સુધી આપણે જોઈ કોની હતી? મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનની, કે જેણે ઘણી બધી શોધો, ઘણા બધા ઇન્વેન્શન જે છે દુનિયાને આપ્યા. સમય વીતી ગયો અને એક દિવસ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનની માતાનું પણ નિધન થયું. જ્યારે માતાના મૃત્યુ પછી એક દિવસ આઇન્સ્ટાઈનને તેની માતાની અલમારી ખોલી એટલે કે કબાટ ખોલ્યો, ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના શિક્ષક દ્વારા જે પત્ર લખ્યો હતો તે ખોલ્યો અને વાંચ્યો. અમને તમને જણાવતા ખૂબ દુઃખ થાય છે કે તમારો પુત્ર ભણવામાં ખૂબ જ નબળો છે. જે રીતે તેની ઉંમર વધતી જાય છે તેની બુદ્ધિ તે રીતે વિકસિત થતી નથી, તેથી અમે તેને શાળામાંથી કાઢી નાખીએ છીએ. તમારે તેની પ્રવેશ બીજી શાળામાં લેવો જોઈએ, નહીતર તેને ઘરે જ શીખવો. હવે મિત્રો, અહીંયા ઉપર આપણે પત્રની વાત કરી હતી. આ પત્ર શું હતો? એ પત્રનો જે છે આ હતો. એ પત્રમાં શું કહેવામાં આવ્યું હતું? સ્કૂલ પ્રશાસને એવું કીધું હતું કે અમને જણાવતા ખૂબ દુઃખ થાય છે કે તમારો પુત્ર ભણવામાં ખૂબ નબળો છે, ઉંમર પ્રમાણે તેની બુદ્ધિ વિકસિત નથી થતી, તેથી અમે તેને આ શાળામાં રાખી શકીએ નહીં અને આ શાળામાંથી તેને કાઢી નાખીએ છીએ. તમારે શું કરવું જોઈએ? તેનો બીજી શાળામાં પ્રવેશ કરાવી દો, નહીતર તો તને ઘરે જ શીખવો. હવે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની માતાએ શું કર્યું કે આ લેટર જે છે એ પોતે સાચવી રાખ્યો. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનને ત્યારે શું કીધું હતું કે તારી શાળામાં એવા શિક્ષકો નથી કે જે તને ભણાવી શકે, એટલે આપણે બીજી શાળામાં પ્રવેશ લેવાનો છે. બરાબર છે. આવું સાંભળીને જે છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એ સમયે ખૂબ આનંદિત થયા હતા અને ખંતથી અભ્યાસ કરવા લાગ્યા હતા. અને આ જ છોકરો, આ જ વ્યક્તિ આગળ જતા જે છે એ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન બન્યો હતો. તમે અખબારોમાં ઘણીવાર વાંચ્યું હશે કે કોઈ બાળક તેની પરીક્ષામાં ઓછા માર્ક્સ ધરાવે છે અને આત્મહત્યા કરે છે, અથવા કોઈ પ્રેમમાં છેતરાઈ જાય છે અને તેના જીવનથી નિરાશ થાય છે. પરંતુ આઇન્સ્ટાઈનની માતાએ પત્ર વાંચવાની રીતથી તેમના પુત્રની વિચારસરણી બદલાઈ ગઈ. તે જ રીતે તમે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરતી વખતે તમારી માનસિકતા બદલીને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આગળ આપણે નેગેટિવ એટીટ્યુડની વાત કરી હતી. બરાબર છે. હવે વિચારો કે એ સમયે કદાચ એવું પણ બની શકે કે એની માતાએ સાચે સાચું કહી દીધું હોત તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનની મેન્ટાલિટી નેગેટિવ થઈ જાય અને આજે આપણે જે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને ઓળખીએ છીએ તે ન ઓળખતા હોઈએ તેવું પણ બની શકે. એટલા માટે જ ખૂબ જ જરૂરી છે કે આપણે જે છે દરેક બાબતની જે છે પોઝિટિવ રીતે લઈએ. અત્યારે તમે જુઓ કે ઘણી નાની નાની નિષ્ફળતાઓમાં લોકો જે છે પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ટીનેજર એટલે કે તરુણ અવસ્થાના બાળકો પરીક્ષામાં ઓછો માર્ક, અથવા તો યુવા અવસ્થાના બાળકો પણ પરીક્ષામાં ઓછા માર્ક આવે તો આત્મહત્યા કરી લે છે. કોઈ પ્રેમમાં છેતરાઈ જાય તો જીવનથી નિરાશ થઈ જાય છે. તો આવી નાની નાની બાબતમાં લોકો જે છે નેગેટિવિટી લઈને ખોટા પગલાઓ ભરતા હોય છે. બરાબર છે. તો આવું ખોટા પગલા આપણે ભરવા જોઈએ નહીં. આઇન્સ્ટાઈન શબ્દ બુદ્ધિ સાથે સંકળાયેલ છે અને જીનિયસનો પર્યાય છે, છતાં તે એક પ્રખ્યાત તથ્ય છે કે સામાન્ય સાપેક્ષતાના સિદ્ધાંતના પ્રણેતા આલ્બર્ટ આઇન્સ્ટાઈન પોતે 9 વર્ષની વય સુધી સ્પષ્ટ રીતે બોલી શક્યા ન હતા. હવે મિત્રો, આ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે છે એ 9 વર્ષ સુધી તો પોતે સ્પષ્ટ રીતે બોલી પણ શકતા હતા નહીં.
તેના બળવાખોર સ્વભાવને લીધે તે શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને તેને ઝ્યુરિચ પોલિટેકનિક શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. મિત્રો, ઝ્યુરિચ પ્રજા એ પ્રજા છે કે એક સમયે જે છે દુનિયાની સૌથી બુદ્ધિશાળી પ્રજા ઝ્યુરિચ કહેવાતી. હવે આ ઝ્યુરિચ લોકો મોટે ભાગે ઇઝરાયલ અને બેલ્જિયમમાં જોવા મળે છે. તેની અગાઉની નિષ્ફળતાઓ તેમને 1921માં ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીતતા રોકી શકી ન હતી. તો તમે જુઓ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ ઘણી વખત જે છે નિષ્ફળતાઓનો સામનો કર્યો, ઘણી વખત વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો. એના સ્વભાવને લીધે પણ તેને શાળામાંથી જે છે કાઢી નાખવામાં આવ્યા હતા. હવે આ બધી નિષ્ફળતાઓ હતી, આમ છતાં પણ તેને જે છે 1921માં ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો હતો. સક્સેસ ઇઝ ફેઇલર ઇન પ્રોગ્રેસ, આઇન્સ્ટાઈન. એટલે આઇન્સ્ટાઈનનું કહેવાનો મતલબ શું હતો કે પહેલી જ વારમાં જો તમને સક્સેસ મળી જાય તો એ પ્રોગ્રેસ નથી. 1831માં વ્યવસાયમાં નિષ્ફળતા. 1836માં નર્વસ બ્રેકડાઉનનો ભોગ બનેલા. નર્વસ બ્રેકડાઉન જે છે એક પ્રકારની માનસિક બીમારી છે. 1856માં રાષ્ટ્રપતિ પદ માટેના તેમના દાવમાં હાર્યા. અબ્રાહમ લિંકન. અસ્વીકાર અને નિષ્ફળતા માટે કોઈ અજાણી વ્યક્તિ નહોતી. હવે તમે જુઓ કે એક અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન એ રિજેક્શન અને ફેઇલર માટે કોઈ અજાણી વ્યક્તિ નહોતી. પોતાની જિંદગીમાં અસંખ્ય વખત તે રિજેક્શન અને ફેઇલરનો સામનો કરેલો. આ મહાન માણસના શબ્દોમાં, મારી મોટી ચિંતા એ નથી કે તમે નિષ્ફળ થયા છો કે નહીં, પરંતુ તમે તમારી નિષ્ફળતાથી સંતુષ્ટ છો કે કેમ. હવે આ મહાન વ્યક્તિ શું કહેતો કે મારી મોટી ચિંતા એ નથી કે તમે નિષ્ફળ થયા છો, પરંતુ તમે તમારી નિષ્ફળતાથી સંતુષ્ટ છો કે કેમ. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે તમારી નિષ્ફળતાથી કાંઈ શીખ્યા છો કે કેમ. કારણ કે નિષ્ફળતાથી પણ તમારે સંતુષ્ટિ પામવી જોઈએ, કારણ કે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે નિષ્ફળતાથી જે છે શીખવું જોઈએ કે કઈ કઈ આપણે ભૂલું કરી હતી જેના લીધે આપણને નિષ્ફળતા મળી. હવે ભવિષ્યમાં આવી ભૂલું ન થાય તેની માટે શું સોલ્યુશન છે અને આવી ભૂલું ન થાય તે વસ્તુ આપણે જોવી જોઈએ. અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનો જન્મ 12 ફેબ્રુઆરી 1809ના રોજ થયો હતો. તેમનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. અબ્રાહમ લિંકને રાષ્ટ્રપતિ બનતા પહેલા લગભગ 20 વર્ષ સુધી વકીલ તરીકે કામ કર્યું હતું. 1861 થી 1865 સુધી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. શરૂઆતમાં અબ્રાહમ લિંકન અનેકવાર અસફળ થયા, અનેક ચૂંટણી હાર્યા, પરંતુ તેમણે પોતાની મહેનત ક્યારેય છોડી નહીં. તેઓ સતત કોશિશ કરતા રહ્યા અને 1861માં યુએસએના રાષ્ટ્રપતિ બન્યા. હવે મિત્રો, અબ્રાહમ લિંકન માટે એવું કહેવાય છે કે એ પોતે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારથી ચૂંટણીઓ લડતા, કોઈ પણ ચૂંટણીમાં તે જે છે જીત્યા નહીં. વચ્ચે ખાલી એકવાર સેનેટની ચૂંટણી પોતે જીત્યા હતા. હવે સ્કૂલમાંથી પછી કોલેજમાં ગયા તો કોલેજમાં પણ ચૂંટણીઓ થતી હોય, ત્યાં પણ ચૂંટણી હારી ગયેલા. પછી પોલિટિકલ સિસ્ટમમાં પણ ચૂંટણીઓ હારી ગયેલા અને છેલ્લે જે છે 1861માં પોતાને સફળતા મળી. એટલે અબ્રાહમ લિંકન જે છે ફેઇલરનું બહુ મોટું ઉદાહરણ છે કે ઘણી બધી વખત, અસંખ્ય વખત નિષ્ફળતાઓનો અને અસ્વીકારનો સામનો કર્યા પછી પોતે જે છે સફળ થયા અને 1861માં યુએસએના રાષ્ટ્રપતિ બન્યા. આ વાત હંમેશા ધ્યાનમાં રાખો કે વ્યક્તિ દ્વારા સફળ થવા માટે લેવામાં આવેલો સંકલ્પ જ અન્ય સંકલ્પથી વધારે મહત્વપૂર્ણ છે. સંકલ્પ એટલે કે પ્રોમિસ, કમિટમેન્ટ. એટલે આપણે હંમેશા શું ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે સફળ થવા માટે આપણે સંકલ્પ કરવો જોઈએ, દ્રઢ સંકલ્પ કરવો જોઈએ કે હું સફળ થઈને જ રહીશ. આપણી જાત પ્રત્યે હાઈ ડિગ્રી જે છે કમિટમેન્ટ કરવું જોઈએ અને પ્રતિબદ્ધ રીતે આપણે સફળ થવા માટે પ્રયત્નો કરવા જોઈએ. વોટ ઇઝ ગોલ? હવે મિત્રો, ગોલ એટલે શું અને ગોલ અહીંયા ભણવું શા માટે જરૂરી છે? કારણ કે આપણને જીવનમાં સફળતા ત્યારે જ મળશે જ્યારે આપણું જીવન જે છે ધ્યેયમય હોય. આપણા જીવનનો કંઈક ધ્યેય હોય, આપણા જીવનનો કંઈક ઉદ્દેશ હોય, આપણા જીવનનું કંઈક લક્ષ્ય હોય, ત્યારે જ તે આપણું જીવનમાં આપણે જે છે સફળતાઓ પામી શકશું. કારણ કે મિત્રો, એક કહેવત છે કે દિશા વગરનું જહાજ કે કેપ્ટન વગરનું જહાજ જે છે એ મંજિલે પહોંચી શકે નહીં. તો
તો એવી જ રીતે જ્યારે આપણા જીવનમાં ગોલ નથી હોતા, ત્યારે આપણા જીવનની કોઈ મંજિલ પણ હોતી નથી. આપણું જીવન ત્યારે જે છે એ કેવું બને છે? દિશાવિહીન બને છે. એના માટે જરૂરી છે કે જીવનમાં સફળ થવા માટે આપણે કોઈ એક દિશામાં આપણે દિશા નક્કી કરી નાખીએ. દિશા નક્કી કરવી એટલે શું? તો કે ધ્યેય નક્કી કરવું, લક્ષ્ય નક્કી કરવું. બરાબર છે? તો દિશાવાળું જીવન જીવવા માટે આપણે જે છે શું કરવું પડશે? ધ્યેય નક્કી કરવા પડશે, લક્ષ્ય નક્કી કરવા પડશે, અને ધ્યેય અને લક્ષ્યો મેળવવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. ત્યારે જ તે આપણે જીવનમાં સફળ બનશું. અ ગોલ ઇઝ સમથિંગ અ પર્સન વોન્ટ્સ ટુ અકોમ્પ્લિશ. એટલે કે ધ્યેય એવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ કરવા માગે છે. એટલે કે ધ્યેય નક્કી કરી લીધા પછી આપણે શું કરવાનું છે? કે એ ધ્યેય આપણે પરિપૂર્ણ કરવાનો છે. ધ્યેય એ ગોલ જે છે આપણે અચીવ કરવાનો છે, પ્રાપ્ત કરવાનો છે. નાઉ વોટ ઇઝ ધ ગોલ સેટિંગ? તો goal setting is the process of planning how you will accomplish the goal successfully. ગોલ સેટિંગ એટલે શું? તો કે ધ્યેય નિર્ધારણ અથવા તો લક્ષ્ય નિર્ધારણ. તો લક્ષ્ય નિર્ધારણ એ એવી આયોજનની પ્રક્રિયા છે કે તમે લક્ષ્યની સફળતા કેવી રીતે પૂર્ણ કરશો. તો લક્ષ્ય આપણે કઈ રીતે પ્રાપ્ત કરશું, કઈ રીતે આપણે મેળવીશું, તેની માટેનું પ્લાનિંગ, તેની માટેની પ્રક્રિયા જે આપણે નક્કી કરીએ કે કઈ પ્રક્રિયાથી આપણે આગળ વધશું, કઈ રીતે આપણે આયોજન બનાવશું, તે શું છે? ગોલ સેટિંગ છે. ધ્યેય એટલે વ્યક્તિની મહત્વાકાંક્ષા અથવા પ્રયત્નો, હેતુ, લક્ષ્ય અથવા ઈચ્છિત પરિણામ. હવે ધ્યેય એટલે શું? તો કે તમે કોઈ વસ્તુ, કોઈ બાબત નક્કી કરી છે કે હું જીવનમાં જે છે આ મુકામે પહોંચવા માંગુ છું, આ વસ્તુ મેળવવા માંગુ છું, આ વસ્તુ પ્રાપ્ત કરવા માંગુ છું, આ કાર્યમાં સફળ થવા માંગુ છું. એવી તમારી કોઈ પણ રીતની મહત્વાકાંક્ષા હોય અને મહત્વાકાંક્ષા પ્રાપ્ત કરવા માટે તમે જે પ્રયત્નો કરતા હો, તમે જે હેતુ નક્કી કર્યા હોય, તમે જે લક્ષ્ય નક્કી કર્યા હોય, એનું ઈચ્છિત પરિણામ એ શું છે? ધ્યેય. ધ્યેય એ ભાવિ અથવા ઈચ્છિત પરિણામની કલ્પના છે જે કોઈ વ્યક્તિ અથવા લોકોના જૂથની કલ્પના કરે છે, યોજના બનાવે છે અને તે પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે, તે પ્રાપ્ત કરવા માટે કમિટેડ છે. હવે ધ્યેય એટલે શું છે? તો કે એક પ્રકારનું ભાવિ આયોજન છે. એ ભાવિ આયોજનમાં આપણે શું કરીએ છીએ કે ઈચ્છિત પરિણામની કલ્પના આપણે અગાઉથી કલ્પના કરી રાખીએ છીએ, અગાઉથી નક્કી કરી રાખીએ છીએ કે હું આ મુકામે પહોંચવા માંગુ છું, આ વસ્તુઓ પ્રાપ્ત કરવા માંગુ છું, આવો બનવા માંગુ છું, આવું વ્યક્તિત્વ ધરાવવા માંગુ છું. એ બધું જે અગાઉથી આપણે નક્કી કર્યું હોય, અગાઉથી જે આપણા લક્ષ્યો નક્કી કર્યા હોય, તેને આપણે ધ્યેય કહીએ છીએ. અને એ ધ્યેય માટે આપણે શું કરીએ છીએ? યોજના બનાવીએ છીએ કે કઈ રીતે આપણે તે પ્રાપ્ત કરી શકીશું. એટલે એક આખી પ્રક્રિયા નક્કી કરીએ છીએ કે કઈ રીતે આપણે ધ્યેય અને લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું. તો યોજના બનાવીને ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે કમિટેડ રહીએ છીએ, હંમેશા પ્રતિબદ્ધ રહીએ છીએ, હંમેશા આપણે પ્રયત્નશીલ રહીએ છીએ. એટલે કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે હંમેશા પ્રયત્નો કરતા રહેતા હોઈએ છીએ. હવે વ્યક્તિગત ધ્યેયો નક્કી કરવા, ઇટ મીન્સ કે પર્સનલ ગોલ સેટિંગ. જનરલી there are two steps of setting personal goal. બરાબર છે? એટલે કે પર્સનલ ગોલ સેટ કરવા માટે બે સ્ટેપ છે. એમાં પહેલું સ્ટેપ છે જીવનલક્ષી ધ્યેયોનું નિર્ધારણ. ઇટ મીન્સ કે આપણા લાઈફ ઓરિએન્ટેડ જે કોઈ ગોલ્સ હોય તે ડિસાઈડ કરવા, આપણા લક્ષ્યો ડિસાઈડ કરવા, નક્કી કરવા કે કયા કયા ધ્યેય પાછળ આપણે આગળ વધવાનું છે. અને સ્ટેપ 2 મુખ્ય ધ્યેયની નાના નાના ધ્યેયમાં વહેંચણી. હવે સ્ટેપ 1 માં જે કોઈ આપણે ધ્યેય નક્કી કરીશું, જે કોઈ લક્ષ્યો નક્કી કરીશું, એ લક્ષ્યોની નાના નાના ધ્યેયમાં આપણે વહેંચણી કરવાની છે કે જેથી કરીને આપણે જેમ નાના નાના ધ્યેય આપણે પ્રાપ્ત કરશું, એમ આપણું જે મોટું ધ્યેય છે, આપણા જીવનલક્ષી જે કોઈ ધ્યેયો છે, એ ઓટોમેટિકલી આપણે અચીવ કરતા જઈશું, ઓટોમેટિકલી તેમાં આપણે સફળતા પ્રાપ્ત કરતા જઈશું. મિત્રો, વ્યક્તિગત ધ્યેયો નિર્ધારિત કરવા. હવે શા માટે આપણે જે છે ધ્યેય નક્કી કરવા જોઈએ? તો સફળતા મેળવવા માટેનું પહેલું કદમ જે છે એ ધ્યેય નિર્ધારણ છે. બરાબર છે? કારણ કે આપણું કોઈ ધ્યેય જ નહીં હોય જીવનનો, તો આપણને ખ્યાલ છે કે કપ્તાન વગરનું જહાજ જે છે એ મંઝિલે ન પહોંચે. તો એવી રીતે ધ્યેય જે છે એ આપણી જિંદગીનો એક કપ્તાન છે, કેપ્ટન છે. બરાબર છે?
તો કેપ્ટન જ આપણી જિંદગીમાં નહીં હોય તો આપણી જિંદગી કઈ દિશામાં જશે તે નક્કી નહીં થાય, આપણી જિંદગી દિશાવિહીન બનશે. તો એના માટે તે આપણે જે છે સારા એવા આપણી મહત્વકાંક્ષાને અનુરૂપ ધ્યેયો નક્કી કરવા જોઈએ. હવે ધ્યેય નિર્ધારણ એટલે શું? ધ્યેયો નિર્ધારિત કરવા એટલે શું? એટલે કે આપણા જીવનની કઈ રીતની પસંદગી છે, આપણી જીવન જીવવાની કઈ શરતો છે, એના આધારે આપણે જીવનમાં ક્યાં પહોંચવા માંગીએ છીએ એના આધારે આપણે જે છે લક્ષ્યો નક્કી કરવા, જેથી કરીને શું બને કે આપણા જીવનની દિશા નક્કી થાય. તો આપણે જોઈશું કે કઈ રીતે આપણે ધ્યેયો નક્કી કરી શકીએ. તો એની માટેનું સ્ટેપ 1, પહેલું સ્ટેપ છે જીવનલક્ષી ધ્યેયનું નિર્ધારણ કરવું, એટલે કે લોંગ ટર્મ ગોલ, લાંબા ગાળાના ધ્યેય નક્કી કરવા. એટલે જીવનમાં આપણે શું મેળવવા માંગીએ છીએ, ક્યાં પહોંચવા માંગીએ છીએ, તે સૌ પ્રથમ આપણે નક્કી કરવું પડશે. હવે જીવનમાં ઘણા બધા એવા ક્ષેત્રો હોય કે એમાં આપણે કંઈકનું કંઈક કરવા માંગતા હોઈએ. તો લાંબા ગાળાના ધ્યેય નક્કી કરવા એ એક મોટી પ્રોસેસ છે. એમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય, ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થાય. તો તેની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલું છે કારકિર્દી. તો કારકિર્દી એટલે તમારું કેરિયર. તો તમારે નક્કી કરવું પડશે કે તમે કઈ કારકિર્દીમાં કાર્ય કરવા માંગો છો, કયા ક્ષેત્રમાં કાર્ય કરવા માંગો છો. તેના આધારે તમારો જે છે એ શિક્ષણને લગતું ધ્યેય નક્કી થશે, એજ્યુકેશન ગોલ નક્કી થશે. કારકિર્દીમાં પણ તમે કઈ ઊંચાઈએ પહોંચવા માંગો છો, કઈ ટોપ પોઝિશન પર પહોંચવા માંગો છો, બરાબર છે. તો આના આધારે તમારે તમારી કારકિર્દીને લગતા ધ્યેયો નક્કી કરવા જોઈએ કે હું કયા ક્ષેત્રમાં, કયા સેક્ટરમાં, કયા ફિલ્ડમાં કારકિર્દી બનાવવા માંગુ છું. હું જે છે એ નોકરી કરવા માંગુ છું, કે ધંધો કરવા માંગુ છું, કે વ્યવસાયિક પ્રોફેશનલ વ્યક્તિ બનવા માંગુ છું. આને રિલેટેડ તમારે ઇટ મીન્સ કે તમારે કારકિર્દીને લગતા ધ્યેયો નક્કી કરવા પડશે. સેકન્ડ છે આર્થિક, એટલે કે તમે કયો આર્થિક દરજ્જો પ્રાપ્ત કરવા ઈચ્છો છો, બરાબર છે. અપર મીડિયમ ક્લાસ કે રીચ ક્લાસમાં પહોંચવા માંગો છો, પૈસાદાર વ્યક્તિમાં પહોંચવા માંગો છો. તો આવી રીતે દરેક વ્યક્તિને આવા ઇકોનોમિક ગોલ, આર્થિક પ્રવૃત્તિને લગતા ગોલ પણ હોઈ શકે. તે નંબર 3 શિક્ષણ, એટલે કે એકેડેમિક્સ. તો તમે કઈ બાબતનું શિક્ષણ લેવા માંગો છો, કઈ લાઈનનું શિક્ષણ લેવા માંગો છો. દાખલા તરીકે કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, કે પછી સ્કિલ રિલેટેડ, સ્કિલ ડેવલપ કરવાને લગતું આઈટીઆઈમાં શિક્ષણ લેવા માંગો છો. તો એના આધારે તમારે તમારો શૈક્ષણિક ગોલ પણ નક્કી કરવો પડશે કે હું શિક્ષણમાં પણ ક્યાં પહોંચવા માંગુ છું. દાખલા તરીકે આઈટીઆઈ કર્યા પછી ડિપ્લોમા એન્જિનિયર બનવા માંગુ છું, ડિપ્લોમા એન્જિનિયર બન્યા પછી ડિગ્રી એન્જિનિયર બનવા માંગુ છું, ડિગ્રી એન્જિનિયર બન્યા પછી માસ્ટર એન્જિનિયર બનવા માંગુ છું. તો આ રીતનો તમારો શૈક્ષણિક ગોલ પણ તમારે નક્કી કરવો પડશે કે જેના લીધે, જેના આધારે તમે જે છે સારા એવા કારકિર્દીને લગતા ધ્યેયો પણ નક્કી કરી શકો અને સારી એવી કારકિર્દી તમારી બનાવી શકો. તે નંબર 4 પરિવારને લગતા ધ્યેય. તો આપણે એ પણ વિચારવું જોઈએ કે તમે જે છે તમારા પરિવારમાં જે કોઈ સભ્યો છે તેની માટે તમે શું કરવા માંગો છો. તમારા માતા પિતા માટે તમે શું કરવા માંગો છો, કઈ એને સુખ સુવિધા આપવા માંગો છો. તમારા નાના ભાઈ બહેન માટે કઈ સુખ સુવિધા આપવા માંગો છો. તો મોટા ભાઈ બહેન માટે ઘણીવાર એવું બની શકે કે આપણી આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ હોય, તો આપણા નાના ભાઈ બહેનને ભણાવવા માટે આપણે ભણવાની સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરવી પડતી હોય, કાર્ય પણ કરવું પડતું હોય. તો આને લગતા પણ ગોલ તમારે નક્કી કરવા જોઈએ કે તમે પરિવાર માટે શું કરવા માંગો છો. નંબર 5 શારીરિક ધ્યેય એટલે શું? તો કે તમે જીવનભર આપણે કઈ રીતના હેલ્ધી રહેવા માંગીએ છીએ, તંદુરસ્ત રહેવા માંગીએ છીએ. તો આપણે તંદુરસ્ત રહેવું હોય તો તેની તૈયારી આપણે અત્યારથી કરવી પડશે. આપણે થોડું સાયકલિંગ કરીએ, વોકિંગ કરીએ, કે આપણે જીમમાં જઈએ. તો એને અનુરૂપ આપણી લાઈફસ્ટાઈલ આપણે શું કરવી પડે, ડેવલપ કરવી પડે, આપણી જીવનશૈલી પસંદ કરવી પડે. એટલે વ્યક્તિને આવા શારીરિક ધ્યેય પણ ડેવલપ કરવા જોઈએ. નંબર 6 આનંદ મોજ, એટલે કે જીવન માણવાની કઈ રીતની પદ્ધતિ આપણને પસંદ છે.
દાખલા તરીકે ઘણા લોકોને અમુક એવા શોખ હોય, હોબી હોય, અમુકને સંગીતનો શોખ હોય, કોઈને જે છે એ રમતગમતનો શોખ હોય. તો આવી રીતે જે સંગીત છે કે ચલચિત્રો એટલે કે ફિલ્મ, મૂવી જોવાનો શોખ છે કે કોઈ સ્પોર્ટ્સમાં તમે આગળ વધવા માંગો છો, કોઈ એથ્લેટિક બનવા માંગો છો, તો એને લગતા ધ્યેયો પણ તમારે નક્કી કરવા જોઈએ. નંબર 7, સમાજ સેવા. તો આપણે લોકોએ હંમેશા સમાજના ઉત્કર્ષમાં, સમાજના કલ્યાણ માટે આપણે યોગદાન આપવું જોઈએ. કારણ કે જે સમાજમાં આપણે મોટા થયા તો આપણી જવાબદારી બને છે કે વળતર સ્વરૂપે આપણે સમાજને પણ કંઈક પાછું આપીએ. તમે જુઓ અત્યારે COVID-19ની મહામારીનો વિકટ પરિસ્થિતિનો જ્યારે આખો દેશ સામનો કરી રહ્યો છે, તો આવી પરિસ્થિતિમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ, ઘણા સેવાભાવી ઉદ્યોગપતિઓ પોતાનું દાન આપે છે. ઘણા લોકો જે છે એ શારીરિક સેવાના યજ્ઞમાં પોતાનું દાન આપે છે, અને આવી રીતે દેશ સેવા, સમાજની સેવા, લોકોની સેવા કરી રહ્યા છે. તો આવા સમાજ સેવાને લગતા ધ્યેયો પણ આપણા જીવનમાં હોવા જોઈએ. હવે સ્ટેપ નંબર 2, મુખ્ય ધ્યેયની નાના નાના ધ્યેયોમાં વહેંચણી એટલે કે શોર્ટ ટર્મ ગોલ, ટૂંકા ગાળાના ગોલ. હવે જીવનના આપણે લાંબા ગાળાના ધ્યેય નક્કી કરી લઈએ એટલે કે નિર્ધારિત કરી લઈએ, તેના પછી આપણે શું કરવું જોઈએ કે આ લાંબા ગાળાના ધ્યેયને નાના નાના ધ્યેયમાં વહેંચણી કરી દેવી જોઈએ. દાખલા તરીકે આપણો શિક્ષણનો ગોલ જે છે એ ડિગ્રી એન્જિનિયર બનવાનો હોય, તો આપણે શું કરવું પડે કે તો ડિગ્રી એન્જિનિયરનો તમારો ગોલ છે અને માની લો કે તમે અત્યારે આઈટીઆઈ નો અભ્યાસ કરી રહ્યા છો, તો તમારા માટે 3 ટૂંકા ગાળાના ધ્યેય બનશે. કઈ રીતે? તો કે સૌથી પહેલો ગોલ તમારું આઈટીઆઈ જે છે એ પૂરું કરવું, સફળતાપૂર્વક પૂરું કરવું આઈટીઆઈ, એ તમારો પહેલો ગોલ. બીજો ગોલ કે આઈટીઆઈ પૂરું કર્યા પછી સારી કોલેજમાં, સારી ડિપ્લોમા કોલેજમાં એડમિશન લઈને ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કરવું, આ તમારો બીજો ટૂંકા ગાળાનો ધ્યેય થયો. એ થઈ ગયા પછી ડિપ્લોમા એન્જિનિયર તમે બની જાવ છો પછી તમારો ત્રીજો ટૂંકા ગાળાનો ગોલ તેને લગતો કયો હશે કે ડિગ્રી એન્જિનિયરિંગમાં આપણે એડમિશન લેવું. બરાબર છે? હવે માની લો કે કોઈ વ્યક્તિનો ગોલ લાંબા ગાળાનો એવો છે કે સારી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરવી, તો એની માટે કઈ રીતે બનશે કે સૌથી પહેલા શિક્ષણમાં તે આઈટીઆઈ નક્કી કર્યું, અત્યારે આઈટીઆઈમાં અભ્યાસ કરી રહ્યો છે, તો આઈટીઆઈ નો કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યા પછી જે છે પેલા નાની જે કંપનીમાં નોકરી મળે ત્યાંથી અનુભવ મેળવવો, એ બીજો ગોલ થયો. અનુભવ મેળવ્યા પછી આવી મલ્ટીનેશનલ કંપનીઓમાં ધ્યાન રાખવું કે એમાં જ્યારે વેકન્સી ઊભી થાય, નોકરી મળવાની સંભાવનાઓ, તકો ઊભી થાય, ત્યારે ત્યાં ઇન્ટરવ્યુ માટે અપિયર થવું અને તેમાં નોકરી કરવી, આ તેનો ત્રીજો ગોલ થયો. તો આવી રીતે તમારું જે લાંબા ગાળાનું ધ્યેય હોય એને ટૂંકા ગાળાના ધ્યેયોમાં વહેંચીને આવા ટૂંકા ગાળાના ધ્યેય તમે જેમ પ્રાપ્ત કરતા જશો તે રીતે જેમ જેમ ટૂંકા ગાળાના ધ્યેય પ્રાપ્ત થશે એમ તમારો લાંબા ગાળાનો ધ્યેય પણ ઓટોમેટિકલી અચીવ થતો જશે. હવે મિત્રો આપણે સ્માર્ટ ગોલ વિશે ચર્ચા કરીશું. સ્માર્ટ જે છે એ એક ટેકનિક છે કે કઈ રીતે આપણે ગોલ જે છે એ બનાવવા જોઈએ. સ્માર્ટમાં સૌથી પહેલો એસ જે છે સ્પેસિફિક ઓર સિગ્નિફિકન્ટ, એટલે કે ગોલ જે છે ચોક્કસ હોવો જોઈએ કે હું આ વસ્તુ કરવા જ માંગુ છું, અને મહત્વપૂર્ણ હોવો જોઈએ. મહત્વપૂર્ણ એટલે શું? તો કે આપણા જીવનમાં ઉપયોગી થાય, આપણી સફળતામાં વધારો કરે તે પ્રકારનો મહત્વપૂર્ણ, સિગ્નિફિકન્ટ, નોંધપાત્ર જે છે એ ધ્યેય હોવું જોઈએ. અને બીજું કે ધ્યેય જે છે ચોક્કસ હોવું જોઈએ કે હું આ કરવા માંગુ છું. ચોક્કસ એટલે કેવું કે હું બીકોમ કરવા માંગુ છું, હું બીએસસી કરવા માંગુ છું, કે હું બીએ કરવા માંગુ છું, હું આઈટીઆઈ કરવા માંગુ છું, તો આ ચોક્કસ ન થયું. કે હું ફક્ત આઈટીઆઈ જ કરવા માંગુ છું, આઈટીઆઈ કર્યા પછી હું ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા માંગુ છું, તો આ વસ્તુ જે છે આ ગોલ તમારો થયો એ કેવો થયો? ચોક્કસ ગોલ થયો. તો આવી રીતે ધ્યેય જે છે એ કેવો હોવો જોઈએ? ચોક્કસ અને મહત્વપૂર્ણ, આપણા જીવનમાં કંઈક વધારો કરે, આપણી સફળતામાં વધારો કરે એ રીતનો નોંધપાત્ર અને મહત્વપૂર્ણ ગોલ હોવો જોઈએ. હવે નંબર 2, મેઝરેબલ ઓર મીનિંગફુલ, માપી શકાય તેવો અને અર્થપૂર્ણ. બરાબર છે? તો ગોલ જે છે એ હંમેશા માપી શકાય તેવો હોવો જોઈએ. દાખલા તરીકે તમે ગોલ નક્કી કર્યો કે હું ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીશ, તો ડિપ્લોમા એન્જિનિયરિંગ આઈટીઆઈ પૂર્ણ કર્યા પછી હું 3 વર્ષમાં અથવા તો 4 વર્ષમાં હું પૂરું કરી નાખીશ, તો એ માપી શકાય તેવો ગોલ થયો. પણ તમે ખાલી એવો ગોલ નક્કી કર્યો છો કે હું ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીશ
બરાબર છે. હવે ક્યારે પૂરું કરવો એની તમે કોઈ ટાઈમ લાઈન, ડેડલાઈન નક્કી નથી કરતા, તો આ ગોલને તમે માપી શકશો નહીં કે કેટલા ટકા તમે અચીવ કર્યો. આવો ગોલ અર્થપૂર્ણ પણ રહેતો નથી. બીજું ઉદાહરણ આપું કે હું પૈસા કમાવા માંગુ છું, પણ કેટલા પૈસા કમાવા માંગુ છું એની કોઈ સીમા નક્કી નથી કરતા, એની કોઈ બાઉન્ડ્રી નક્કી નથી કરતા, તો એ માપી શકાય નહીં, એ ગોલ માપી શકાશે નહીં. દાખલા તરીકે હું તો તમારે શું કરવું પડે કે હું પૈસા કમાવા માંગુ છું, દર મહિને મારી એવરેજ 20,000 રૂપિયા કમાઈ શકું એ રીતની આવે, એ મારો ગોલ છે. તો આ ગોલ કેવો થયો? માપી શકાય તેવો ગોલ થયો. હવે એ એટેનેબલ ઓર એક્શન ઓરિએન્ટેડ એટલે કે પ્રાપ્ત કરી શકાય તેવો અને ક્રિયાલક્ષી ગોલ હોવો જોઈએ. એટલે કે આપણે હંમેશા એવા ગોલ સેટ કરવા જોઈએ કે જે મોટા ભાગે આપણે પ્રાપ્ત કરી શકીએ, એની પાછળ આપણે પ્રયત્નો કરી શકીએ અને તેમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ તેવા આપણી કેપેસિટી બહારના આપણે જે છે ગોલ સેટ કરવા જોઈએ નહીં. આર એટલે કે રિલેવન્ટ ઓર રિવોર્ડિંગ એટલે કે સંબંધિત અને લાભદાયક, આપણા જીવનમાં, આપણા કેરિયરમાં ને રિલેટેડ હોય, સંબંધિત હોય એ પ્રકારના ગોલ સેટ કરવા જોઈએ. લાભદાયક થતો હોય આપણા જીવનમાં, આપણા કેરિયરમાં, આપણા પરિવારને બધાને લાભદાયક થતો હોય તે પ્રકારનો આપણે ગોલ સેટ કરવો જોઈએ. અને ટી એટલે કે ટાઈમ બાઉન્ડ ઓર ટ્રેકેબલ, સમય મર્યાદા. પહેલા વાત કરી તેમ આપણે ડિગ્રીના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ઉદાહરણ આપ્યું કે ડિપ્લોમા એન્જિનિયરિંગ આઈટીઆઈ પૂર્ણ કર્યા પછી વધીને 4 વર્ષમાં પૂર્ણ કરી નાખીશ, તો એ શું થયું? ટ્રેકેબલ ગોલ થયો, સમય મર્યાદા, ટાઈમ બાઉન્ડ ગોલ થયો. તો આવી રીતે એમાં ગોલ પ્રાપ્ત કરવામાં આપણે સમયનું પણ ધ્યાન રાખવું જોઈએ. હવે ટિપ્સ ફોર સેટિંગ ગોલ એટલે કે લક્ષ્યો નક્કી કરવા માટેની ટિપ્સો, અમુક રસ્તાઓ કઈ કયા છે તે આપણે જોઈએ. તો દરેક ધ્યેયને સકારાત્મક નિવેદન તરીકે લ્યો, હકારાત્મક નિવેદન તરીકે લ્યો, એની પ્રત્યે જે છે પોઝિટિવ એટીટ્યુડ રાખો, ચોક્કસ અને સ્પષ્ટ બનો. જે સ્માર્ટ ગોલમાં જોયું તો એમ ચોક્કસ ગોલ હોવો જોઈએ અને ક્લિસ્ટલ ક્લિયર ગોલ હોવો જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ. તમે પોતે સ્પષ્ટ હોવા જોઈએ કે તમે શું અચીવ કરવા માંગો છો, કઈ બાબતમાં આગળ વધવા માંગો છો. સિદ્ધિ પ્રાપ્ય અને માપી શકાય તેવી હોવી જોઈએ. એટલે આપણી અચીવમેન્ટ જે છે આપણે પ્રાપ્ત કરી શકીએ અને મેઝરેબલ, આગળ જોયું હતું તેમ માપી શકાય તેવી હોવી જોઈએ. સ્પષ્ટતા મેળવવા માટે તમારા લક્ષ્યોને લખો. જો એવી જરૂર જણાય તો ક્લિયરિટી લાવવા માટે આપણે શું કરવું જોઈએ કે કોઈ કાગળમાં, કોઈ આપણી નોટમાં, આપણી ડાયરીમાં આપણે આપણા લક્ષ્યોને લખવા પણ જોઈએ કે જેથી કરીને આપણે રિકોલ કરી શકીએ, યાદ કરી શકીએ. તમારા લક્ષ્યોમાં પ્રાથમિકતાઓ નક્કી કરો કે કયો ગોલ જે છે આપણા માટે જરૂરી છે. એટલે એ આપણે જે છે પ્રાઇમરીમાં, ફર્સ્ટ પ્રાયોરિટીમાં રાખશું એ પ્રકારના ગોલને, અને જે ખૂબ જરૂરી નથી એ પ્રકારના ગોલને આપણે સેકન્ડરી એટલે કે ગૌણ ધ્યેય નક્કી રાખીશું. પરફોર્મ કરવા માટે લક્ષ્યો સેટ કરો અને પ્રાપ્ત કરવા નહીં. તમારા પરિણામ પર નહીં પણ તમારા પ્રભાવ પર તમારું નિયંત્રણ છે. તેથી તમારા પરિણામો કરતાં તમારા પ્રભાવ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવું એટલે શું? તો કે જે કોઈ ટાસ્ક હોય, જે કોઈ ગોલ તમે નક્કી કર્યો હોય, તેનું શું પરિણામ આવશે તેના પર બહુ વિચાર નહીં કરવાનો, પણ આપણે પ્રભાવ આપણે વધારે રાખવાનો. એટલે ઇટ મીન્સ કે આપણા પ્રયત્નો, આપણી એફર્ટ્સ, આપણી મહેનત જે છે એ ગોલ પ્રાપ્ત કરવા માટે પૂરેપૂરી હોવી જોઈએ. ઇટ મીન્સ કે આપણે આપણા પ્રભાવ પર, આપણી મહેનત પર આપણે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તમારા ટૂંકા ગાળાના લક્ષ્યો નાના અને પ્રાપ્ત થવા જોઈએ અને તે તમને લાંબા ગાળાના ધ્યેય તરફ દોરી જાય તેવા હોવા જોઈએ. એટલે આપણે ટૂંકા ગાળાના લક્ષ્યો, ટૂંકા ગાળાના ગોલ જે છે એ કેવા હોવા જોઈએ? નાના, એટલે કે ટૂંકા ગાળાના તે અને પ્રાપ્ત થઈ શકે તેવા હોવા જોઈએ. અને આપણે લાંબા ગાળાના ધ્યેય, લોંગ ટર્મ ગોલ હોય, એ લોંગ ટર્મ ગોલ આપણે અચીવ કરીએ નાના ટૂંકા ગાળાના ધ્યેયથી, એ પ્રકારના હોવા જોઈએ. તમારા લક્ષ્યો વાસ્તવિક એટલે કે રિયલિસ્ટિક હોવા જોઈએ, કે વાસ્તવમાં આપણે પ્રાપ્ત કરી શકીએ તેવા તે ગોલ હોવા જોઈએ. અવાસ્તવિક લક્ષ્યોની સ્થાપના નિષ્ફળતા તરફ આપણને દોરી જતી હોય છે.
તમારા લક્ષ્યો તમે પ્રાપ્ત કરવા માટે ખૂબ મુશ્કેલ ન હોવા જોઈએ. એટલે કે આપણી કેપેસિટી બહાર આપણે ખૂબ જ તે વધારે પડતો હાર્ડ ગોલ આપણે સેટ કરીએ, બરાબર છે, એવો વધારે પડતો કઠિન લક્ષ્ય પણ આપણે રાખવાનું હોતું નથી. નિષ્ફળતાનો અર્થ એ નથી કે તે નકામો છે. નિષ્ફળતા જે છે એ નકામી છે. નિષ્ફળતા આવી જ ન જોઈએ એવો નથી. તેનો અર્થ એ છે કે થોડી વધુ સખત મહેનત કરવી જરૂરી છે. એટલે કે મિત્રો, જ્યારે પણ આપણે નિષ્ફળ જતા હોઈએ, બરાબર છે, નિષ્ફળતા આપણને મળે તો એનો મિનિંગ આપણે એવો નથી કરવાનો કે નિષ્ફળતા આવી જ ન જોઈએ, નિષ્ફળતા નકામી છે. એનો આપણે શું મિનિંગ લેવાનો છે કે આપણે આ ક્ષેત્રમાં સફળ થવા માટે હજી વધુ સખત મહેનત કરવાની, હજી વધુ પરિશ્રમ કરવાની, સાચી દિશામાં મહેનત કરવાની જરૂર છે. નિષ્ફળતા ખામીઓને ઓળખવામાં અને સુધારવામાં મદદ કરે છે. એટલે નિષ્ફળતા હંમેશા આપણા જીવનમાં આપણે જે કોઈ ખામીઓ એટલે કે આપણે જે કોઈ ભૂલો કરતા હોઈએ એ ભૂલોને ઓળખવામાં અને એ ભૂલો કઈ રીતે સુધારવી તેના માટે મદદ કરતી હોય છે. એટલે કે આપણે નિષ્ફળતામાંથી જો શીખીશું, નિષ્ફળતા શા માટે મળી, આપણે કઈ કઈ ભૂલો કરી હતી, એ ભૂલો આપણે શોધી કાઢીશું અને એ ખામીઓ નિવારશું અને તેને સુધારવા માટે પ્રયત્નો કરીશું તો આપણને ચોક્કસ ને ચોક્કસ, જરૂર ને જરૂર આપણને સફળતા મળશે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આ સાથે જ આપણે આજનો લેક્ચર જે છે એ પૂર્ણ કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.